નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સ્વાધ્યાય 8.1 સુધી અભ્યાસ કર્યો છે. હવે આપણે સ્વાધ્યાય 8.2નો અભ્યાસ કરવાનો છે. આજે 8.2નો અભ્યાસ કરતાં પહેલાં આપણે જોઈએ તો આની અંદર આપણને જુઓ પહેલો જ દાખલો આપેલો છે કે આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. આની પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે ટકા એટલે શું. બરાબર, ટકા એ લેટિન શબ્દ પર સેન્ચ્યુમ પરથી શબ્દ આવેલો છે અને ટકાનો અર્થ થાય છે પ્રતિ 100. બરાબર, આપણે ટકાને તમને ખબર પણ હશે કે ટકાને આ રીતે આપણે દર્શાવીએ છીએ. બરાબર, ટકાવારીને આ રીતે દર્શાવીએ છીએ, તેને 100ના ગુણાંકમાં આપણે ગણીએ છીએ એટલે કે પ્રતિ 100. બરાબર, એને આપણે કહીએ છીએ ટકા, એટલે કે 100ની ગણતરીની અંદર આપણે ટકાવારી શોધીએ છીએ. હવે એના જ પરથી આપણે દાખલા ગણવાના છે આગળના. તો કે ટકાવારી પરથી આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. બરાબર, આપણને જે સંખ્યા આપેલી છે એ અપૂર્ણાંક આપેલો છે. બરાબર, એને આપણે શું કરવાનું છે તો કે ટકાવારીની અંદર ફેરવવાની છે, એટલે કે ટકામાં ફેરવો. બરાબર, ટકા કેટલાએ શોધાય? 100. એ તો આપણને પહેલેથી પણ ખબર છે. આપણે દાખલો ગણીએ તો કે 1/8 ટકામાં ફેરવવાના છે એટલે કેટલા થશે? ગુણ્યા 100. બરાબર, પરંતુ 100 શું? ટકા. બરાબર, 1 ગુણ્યા 100 બરાબર કેટલા થાય? 100/8 આખા ટકા. બરાબર, અહીંયા આપણે બે ભાગ ચાલીએ તો કેટલા આવે? અને અહીંયા 25. બરાબર, 25 ચોક 100 અને 2 ચોક 8 બરાબર 25/2. હજુ પણ આપણે 25/2 કરીએ તો આપણને કેટલા મળે? તો કે 12.5 ટકા. અહીંયા પણ આપણે ટકા દર્શાવી દઈએ તો આપણને જે અપૂર્ણાંક આપેલો છે અને ટકાવારીમાં દર્શાવીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 12.5 ટકા. હજુ સમજ ના પડીએ તો આપણે એના જેવો જ બીજો દાખલો. ટકાવારી શોધવાની છે. હંમેશા યાદ રાખવાનું, ટકાવારી આપણે 100એ શોધીએ છીએ. જે આપણને અપૂર્ણાંક આપેલો છે એ અપૂર્ણાંક આપણે જોઈ લઈએ તો કે 5/4. ટકાવારી શોધવાની એટલે જે તે સંખ્યાને આપણે 100% વડે ગુણવાની. 100%. બરાબર, કેટલા થાય? તો કે 100 ગુણ્યા 5 બરાબર, અહીંયા આપણે ડાયરેક્ટ છેદ ઉડાડવો હોય તો પણ ઉડી શકે. તો કે 25 ચોક કેટલા થાય? 100. 25 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? 125 છેદમાં કંઈ નહીં, અહીંયા 1 બરાબર કેટલા આવ્યા? 125 ટકા. પાંચના છેદમાં 4 એને આપણે ટકાવારીમાં ફેરવવાના. 5/4 100% વડે એને ગુણીએ, છેદ ઉડાડીએ તો 25 ચોક 100 થાય. 25 ગુણ્યા 5 બરાબર 125. છેદમાં કંઈ નથી એટલે 1, તો આપણે છેદમાં 1 લખ્યો. હવે છેદમાં 1ની કોઈ વેલ્યુ નથી એટલા માટે 125% આપણને જવાબ મળ્યો. હજુ પણ સમજણ ના પડે તો ત્રીજો દાખલો આના જેવો. એની એ સંખ્યા 3/40 ગુણ્યા 100% બરાબર 100 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? 300/40. આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું. 30/4. હવે આપણે ભાગાકાર કરી જોઈએ. 30/4 તો ચોખ્ખું 16, 8 ચોક 32 એટલે 7×8 = 28. કેટલા વધે? 2 પોઈન્ટ મૂકીએ, ઉપરથી શૂન્ય ઉતારીએ. 7×5 = 20, 0 તો આપણને કેટલા મળે છે? 7.5 ટકા. આ આપણો જવાબ. બરાબર, ફરીથી આપણે સમજીએ. 3/40 તો 3/40 ગુણ્યા ટકાવારી આપણે શોધવાની છે એટલા માટે 100% વડે એને ગુણીએ છીએ. 100% વડે ગુણીએ તો શું થશે? તો કે 100 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 300/40. આ શૂન્ય ગયું. 30/4 વધે એનો આપણે ભાગાકાર કરીએ તો આપણને કેટલો મળે છે? 7.5 ટકા. એ આપણો જવાબ. હવે એના જ જેવો બીજો દાખલો છે કે આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. અહીંયા આપણને માત્ર અપૂર્ણાંકો આપેલા છે, અહીંયા દશાંશ અપૂર્ણાંકો આપેલા છે, એને પણ આપણે ટકામાં ફેરવવાના છે. જે રીતે અહીંયા કરતાં એ જ પ્રક્રિયા આપણે અહીંયા કરવાની. તો કે પહેલો દાખલો જોઈએ. 0.65 ગુણ્યા 100% એટલે 100% લખી કાઢીએ. બરાબર,
0.65 પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક, તો કે આપણે લખી કાઢીએ 65/100. આ હંમેશા યાદ રાખવાનું કે પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા એક પછી શૂન્ય મૂકી દેવાના. તો પોઈન્ટ પછી 2 અંક છે તો 2 શૂન્ય મૂક્યા, ગુણ્યાના ગુણ્યા, 100ના 100, આ શૂન્ય ગયા, આ શૂન્ય ગયા, વધ્યું ખાલી શું? 65. તો આપણો જવાબ આવી ગયો 65%. ફરીથી આના જેવો બીજો દાખલો અહીંયા આપણને આપેલું છે 2.5. એની જેમ જ કરવાનું, 2.1 ગુણ્યા 100%. અહીંયા કેટલા આપેલા છે? તો કે 21 છેદમાં પોઈન્ટ પછી એક અંક છે એટલે એક પછી એક શૂન્ય, ગુણ્યા 100, એક શૂન્ય ગયું, એક શૂન્ય ગયું, 21 ગુણ્યા 10 બરાબર કેટલા થાય? 210%. આ આપણો જવાબ. એના જેવો આગળનો દાખલો 0.02 કરવાનું શું? ગુણ્યા 100%. 2 છેદમાં પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 એટલે 100 ગુણ્યા આ શૂન્ય ગયું, વધ્યા કેટલા? 2, તો 2%. આપણો જવાબ. ત્યાર પછી આગળનો દાખલો તો કે આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. હવે અહીંયા આપણને પહેલામાં અપૂર્ણાંક આપ્યા, બીજામાં દશાંશ અપૂર્ણાંક આપ્યા અને ત્રીજાની અંદર આકૃતિ આપી દીધી, બરાબર. તો હવે જે રીતે આ કર્યું છે એ જ રીતે આપણે આની અંદર પણ કરવાનું છે કે પહેલાં અપૂર્ણાંક સ્વરૂપમાં આ આકૃતિને ફેરવી કાઢવાની. કઈ રીતે ફરશે? તો કે અહીંયા આપણે જોઈ લઈએ તો કે આ કેટલા ભાગ પડશે? 4 ભાગ પડ્યા. તો કે અહીંયા આપણે લખી કાઢીએ કુલ ભાગ કેટલા? બરાબર 4 ભાગ. અને એમાંથી રંગીન ભાગ કેટલા? તો કે રંગીન ભાગ 1, 2, 3 અને 4. એમાંથી એક જ રંગીન ભાગ છે તો 1 આપણે લખી શકીએ અને અપૂર્ણાંક સ્વરૂપમાં. શું લખી શક્યો અપૂર્ણાંક સ્વરૂપમાં? તો કે ટોટલ કેટલા ભાગ છે? 4, તો 4. એની અંદરથી કેટલા ભાગ રંગીન છે? 1. આવી ગયો આપણો અપૂર્ણાંક, બરાબર. આ દાખલા જેવો જ 1/8 છે. અહીંયા આપણને મળ્યો 1/4. એને આપણે ટકામાં ફેરવવું હોય તો શું કરીશું? તો કે 1/4 ગુણ્યા 100%. છેદ ઉડાડીએ, 25 ચોક 100, 25 ગુણ્યા 1 બરાબર 25%. આ આપણો જવાબ. આમ પણ ખબર પડી જાય 4 ભાગ આપેલા છે, આખી આકૃતિ 100% થાય તો 1ના 25, બીજાના 25, ત્રીજાના 25 અને ચોથાના 25. 4 4 25 25 હોય તો જ 100% થાય. તો આપણો જવાબ પણ આપણે આ રીતે પણ સોલ્વ કરી શકીએ. ત્યાર પછી બીજો દાખલો આપણને આપેલો છે, એની અંદર પણ આકૃતિ આપેલી છે, એને આપણે અપૂર્ણાંક સ્વરૂપની અંદર ફેરવવાના. પહેલાં અપૂર્ણાંક સ્વરૂપની અંદર કઈ રીતે ફેરવીએ? તો કે પહેલાં કુલ ભાગ કેટલા છે? તો ગણી કાઢીએ આપણે 1, 2, 3, 4 અને 5. તો કુલ ભાગ કેટલા છે? 5. એની અંદરથી રંગીન ભાગ જોવાના. તો રંગીન ભાગ કેટલા? 1, 2 અને 3. હવે આપણે શું કરીશું? તો કે અપૂર્ણાંક સ્વરૂપમાં. હવે અપૂર્ણાંક સ્વરૂપની અંદર કઈ રીતે દર્શાવીએ? તો કે છેદની અંદર શું આવશે? તો કે ટોટલ જેટલા ભાગ છે એટલા, તો 1, 2, 3, 4 અને 5. કુલ ભાગ કેટલા છે? 5. એની અંદરથી રંગીન ભાગ કેટલા? તો કે 3. 3/5 એ આપણો અપૂર્ણાંક સ્વરૂપની અંદર આવી ગયો. એની અંદરથી આપણે ટકાવારીમાં ફેરવવાના. તો કે ટકાવારીમાં ફેરવવા માટે 3/5 ગુણ્યા 100% બરાબર, અહીંયા છેદ ઉડી જાય, 20 × 5 = 100. તો 3 ગુણ્યા 20 બરાબર કેટલા આવશે? 60%. આમ પણ આપણને ખબર પડી જાય તો કે 1, 2, 3, 4 અને 5 ભાગ આપેલા છે. 5ના આખું વર્તુળ હોય તો કેટલો ટકા થાય? 100%. તેની અંદરથી 5 ભાગ એટલે એક ભાગની વેલ્યુએશન કેટલી થશે? તો કે 20%. તો 20, 20 40 અને 20 60. તો 60 આપણો જવાબ આવી ગયો, બરાબર. આના જેવો ત્રીજો દાખલો અંદર તમને એક આકૃતિ આપેલી છે, એ તમારે પોતાની જાતે ગણવાની છે. આ રીતે પહેલાં કુલ ભાગ કેટલા છે એ લખવાનું, ત્યાર પછી એની અંદર રંગીન ભાગ કેટલા છે એ લખવાનું,
ત્યાર પછી અપૂર્ણાંક સ્વરૂપની અંદર દર્શાવી દેવાના, જેટલા કુલ ભાગ હોય એ છેદમાં, રંગીન ભાગ હોય એ અંશમાં. ટકાવારી સ્વરૂપમાં દર્શાવવા માટે જે અપૂર્ણાંક છે એને 100% વડે ગુણવાના, છેદ ઉડાડવાનો, જે આવે એ આપણો જવાબ. બરાબર. આ 3 દાખલા તમને વ્યવસ્થિત રીતે આવડી ગયા હશે. આના જેવા જ બીજા તમારે ઉદાહરણ પોતાની જાતે સંખ્યા બનાવી લેવાની. આપણે દાખલા તરીકે અહીંયા 0.65 છે, તમારે બીજી સંખ્યા બનાવી લેવાની 0.75, 0.68, એવી તમને જે ઈચ્છા થાય એ સંખ્યા બનાવી લેવાની. 2.1 છે તો 10.1, 15.1, 8.1 એવી કોઈ પણ સંખ્યા તમે બનાવી શકો. 0.02 એની જગ્યાએ તમે બનાવી શકો 0.00002. આવી કોઈ પણ સંખ્યા બનાવી અને આપણે એને ટકાવારીમાં ફેરવવા માટે 100% વડે ગુણી કાઢવાના અને પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા આપણે શૂન્ય મૂકી દેવાના, છેદ ઉડાડવાનો. છેદ ઉડાડ્યા પછી જે જવાબ મળે એ આપણો જવાબ. આની અંદર પણ એમ 1/8, 5/4, 3/40. તમને જે ઈચ્છા થાય તમારી પોતાની જાતે સંખ્યાઓ હવે બનાવવાની અને પ્રેક્ટિસ કરવાની. જેટલી પ્રેક્ટિસ કરો વધારે એટલા દાખલા તમારા પરફેક્ટ થઈ જાય. ત્યાર પછી આપણે 3 દાખલા જે રીતે જોયા, ત્યાર પછી આપણો ચોથો દાખલો આપેલો છે કે શોધો. પહેલાં 3 દાખલા જોયા એની અંદર આપણે અપૂર્ણાંકને ટકામાં ફેરવ્યા, ત્યાર પછી દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવ્યા, ત્યાર પછી આકૃતિ હતી, આકૃતિને આપણે અપૂર્ણાંકમાં ફેરવ્યા અને ત્યાર પછી એને ત્યાર પછી એને આપણે ટકાવારીની અંદર ફેરવ્યા. હવે અહીંયા આપણને આપેલું છે દાખલા નંબર 4 કે એની અંદર પહેલો દાખલો છે કે 250ના 15%. અહીંયા આપણને પહેલેથી ટકાવારી આપી લીધી કે 215ના 15%, 250 છે એના 15% કેટલા થાય એ આપણે શોધવાના છે. તો કે આપણે લખી કાઢીએ 250 ગુણ્યા એના 15% એટલે 15/100. 250ના આપણે 15% શોધવાના છે તો 15/100. અહીંયા ટકાવારી આપેલી છે એટલા માટે 15/100 થાય. અહીંયા આ શૂન્ય ગયું, શૂન્ય ગયું. કેટલા થશે? 5 દુ 10 અને 5 25 બરાબર. 15 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? 75. 75/2, 75/2 બરાબર 36 ને 37.5 બરાબર. તો કેટલા મળશે આપણને? 250ના 15% આપણે ગણીએ. જો 250 હોય તો 100% ગણીએ. તેની અંદરથી જો 15% આપણે ભાગ લેવાનો હોય તો કેટલા મળશે? 37.5. 250 જે છે એના 50% લેવાનો હોય તો કેટલા મળે? 125. કેમ? કારણ કે અહીંયા આપણને પૂછ્યું છે 250, 100% આપણને આપી દીધેલા છે. એની અંદરથી આપણે 15%નો ભાગ શોધવાનો છે. એવો જ બીજો દાખલો અહીંયા આપણને આપેલો છે તો કે 1 કલાકના 1%. તો આપણે પહેલાં લખી કાઢીએ 1 કલાકના 1% એટલે 1/100. પરંતુ આ શું છે? કલાક. હવે આપણે મિનિટમાં ફેરવીએ તો 1 કલાકની કેટલી મિનિટ થાય? તો કે 60 મિનિટ ગુણ્યા 1/100. અહીંયા આપણે પાછું લખી કાઢવાનું મિનિટ. અહીંયા કલાક છે, અહીંયા આપણે મિનિટમાં ફેરવ્યા છે. આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું બરાબર. 6 એકા 6, 6/10. છેદ ઉડાડીએ આપણે તો કેટલા થશે? 5 દુ 2 પંચા 10 અને અહીંયા કેટલા થશે? 3 દુ 6 બરાબર 3/5 મિનિટ. હજુ પણ આપણે આને સેકન્ડમાં ફેરવવો હોય તો શું કરીશું? તો કે 3/5. 1 મિનિટની કેટલી સેકન્ડ થાય? તો કે 60 સેકન્ડ. તો કે ગુણ્યા 60 સેકન્ડ બરાબર કેટલા થાય? તો કે 12 પંચા 60, 12 તારીખ કેટલા થાય? 36. તો 36 સેકન્ડ. તો 36 સેકન્ડ આપણો જવાબ આવે. તો કે 1 કલાકના 1% બરાબર કેટલા થાય? 36 સેકન્ડ. જો મિનિટમાં પૂછ્યું હોય તો મિનિટની અંદર આપણે કેટલી થાય? 3/5 મિનિટ. હવે આવી જ રીતે ત્રીજો દાખલો તો કે 2500ના 20%. કઈ રીતે ગણીશું? તો કે જોઈએ આપણે 2500 ગુણ્યા 20/100. કેમ છેદમાં 100 લખ્યા? તો કે 20% આપેલા છે તો ટકાને આપણે ટકાવારી સ્વરૂપે દર્શાવીએ તો 100 એ દર્શાવીએ છીએ. છેદ ઉડાડીએ. આ શૂન્ય ગયું, આ શૂન્ય, આ ગયું. તો કે 250 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 500.
આ આપણો જવાબ. તો કે 2520% બરાબર કેટલા થાય? 500. એના જ જેવો આગળનો દાખલો આપણને આપેલો છે કે 1 કિલોના 75%. તો કે 1 કિલોના 75% બરાબર 75/100. અહીંયા શું આવશે? કિલો. હવે આપણે કિલોને ગ્રામમાં ફેરવીએ તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે 1 કિલોના કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ થાય. આપણે લખી કાઢીએ 1000 ગુણ્યા 75/100. મુખ્ય વસ્તુ અહીંયા છે, અહીંયા આપણે ગ્રામ લખવાના. જો અહીંયા ગ્રામ ના લખ્યું તો આપણો દાખલો ખોટો પડશે. તો કે અહીંયા છેદ ઉડાડીએ, 2 શૂન્ય 2 શૂન્ય ગયા. તો કે 10 ગુણ્યા 75 બરાબર કેટલા આવે? તો કે 750 ગ્રામ. અને એને આપણે કિલોગ્રામમાં ફેરવવા હોય તો કઈ રીતે? તો કે 750/1000 કિગ્રા બરાબર આ 1 0 જાય, 2 પોઈન્ટ છે એટલે કે 0.75 કિલોગ્રામ. આ પણ આપણો જવાબ ગણી શકાય બરાબર. અને 750 ગ્રામ પણ આપણો જવાબ ગણી શકાય બરાબર. એટલે કે 1 કિલોના 75% બરાબર 750 ગ્રામ અથવા તો 0.75 કિલોગ્રામ. હવે પાંચમો દાખલો આગળનો કઈ રીતે છે? તો કે કુલ રાશિ શોધો જેના 5% બરાબર 600 થાય. હવે અહીંયા આપણને આપી દીધેલું છે કે 5% બરાબર 600 થાય છે. અહીંયા આપણને શું આપેલું? તો કે ટોટલ 100% આપેલા, એને આપણે 20% શોધવાના હતા. અહીંયા આપણને ટોટલ 250 100% આપેલા હતા, એની અંદરથી 15% શોધવાના હતા. અહીંયા આપણને 5% આપેલા છે, 5% બરાબર 600 થાય. તો 100% બરાબર કેટલા થાય એ આ રીતે આપણે શોધવાનું છે. હવે કેટલા ટકાના એ આપણને ખબર નથી. કઈ રકમના 5% બરાબર 600 એ આપણને ખબર નથી. તો કે આપણે ધારી લઈએ. તો કે ધારો કે એક્સના 5% બરાબર 600. તો લખી કાઢીએ એક્સ ગુણ્યા 5% બરાબર 600. હવે લખી શકીએ કે એક્સ ગુણ્યા 5% એટલે 5/100 ગુણ્યા બરાબર 600. આપણે અગાઉ શીખેલા તો કે કોઈપણ સંખ્યા ડાબી બાજુ અથવા જમણી બાજુ આપેલી હોય એ ભાગાકારમાં હોય અને જમણી બાજુ એને લઈ જવાની હોય, એટલે કે કૂદકો મરાવવાનો હોય તો ભાગાકારમાં જાય. જો ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, ગુણાકાર હોય તો ભાગાકાર, સરવાળો હોય તો બાદબાકી અને બાદબાકી હોય તો ગુણાકાર. અહીંયા આપણને 100 કઈ જગ્યાએ આપેલા છે ભાગાકારમાં? તો કે ભાગાકારને આપણે જમણી બાજુએ કૂદકો મરાવીએ તો શું થશે? ગુણાકાર. માટે એક્સ ગુણ્યા 5 બરાબર 600 ગુણ્યા 100 માટે એક્સ બરાબર, હવે એક્સ અને 5 ગુણાકારમાં છે તો 5ને આપણે કૂદકો મરાવીએ તો શું થશે? છેદમાં જશે. તો કે 600 ગુણ્યા 100 છેદમાં 5. હવે છેદ ઉડાડીએ તો 20 × 100 માટે એક્સ બરાબર 600 ગુણ્યા 20 બરાબર 6 કેટલા થાય? 12. 1 2 3 0 1 2 અને 3 0. તો કે 12,000ના 15%, 12,000ના 5% બરાબર આપણને કેટલા મળે? 600 મળે. કઈ રકમના આપણને ખબર નથી. તો કે ધારી લીધી કે એક્સના 5% બરાબર 600. તો કે એક્સ ગુણ્યા 5 બરાબર 600. એક્સ ગુણ્યા 5 છેદમાં 100, ટકા 5% આપેલા એટલે આપણે છેદમાં 100 લખ્યા બરાબર 600. 100 ભાગાકારમાં આપેલા છે એને કૂદકો જમણી બાજુ મરાવીએ તો શું થશે? ગુણાકારની અંદર. હવે 5 ગુણાકારની અંદર છે એને આપણે કૂદકો મરાવીએ તો કઈ આવશે? છેદમાં. 20 × 100. તો એક્સ બરાબર 600 ગુણ્યા 20 અને 6 કેટલા થાય? 12 અને આ 3 0 એટલે આપણને કેટલા મળે? 12,000. 12,000 હોય તો 100% થાય તો એના 5% ગણીએ તો આપણને કેટલા મળે? 600 રૂપિયા મળે. આવું પણ આપણને કઈ જગ્યાએ પૂછવામાં આવે
કે તમારી જોડે 12,000 રૂપિયા છે, એની અંદરથી તમારા મિત્રને તાત્કાલિક કંઈ જરૂર પડી છે, એની અંદરથી તમે 5% રકમ એને આપો, બરાબર. તો આપણે કઈ રીતે શોધી શકીએ? આ રીતે શોધી શકીએ કે 12,000 રૂપિયા છે, એની અંદરથી 5% આપણે એને આપવાના છે, તો એને કેટલા આપવા પડે? 500 રૂપિયા. પછી કદાચ એવું પણ તમારે પ્રશ્ન થાય કે મારી જોડે અત્યારે 600 રૂપિયા છે, એ મારી જોડે ઘરે ટોટલ પૈસા છે, એની 5% રકમ હું આજે સ્કૂલમાં લઈને આવ્યો છું, તો ટોટલ મારી જોડે ઘરે કેટલી રકમ હશે? બરાબર. તો કે ટોટલ કુલ રકમ ગણવી હોય તો 100% તો 12,000 રકમ એની જોડે હશે. એવો જ બીજો દાખલો અહીંયા આપણને આપેલો છે કે 12%ના રૂપિયા 1,080 થાય. ઉપર જે રીતે ગણ્યું એમ આપણને કઈ રકમ છે એ ખબર નથી, તો કે લખી કાઢીએ કે ધારો કે એક્સના 12% બરાબર 1,080 માટે લખી કાઢીએ કે એક્સ ગુણ્યા 12% બરાબર 1,080 માટે એક્સ ગુણ્યા 12/100 બરાબર 1,080 માટે એક્સ ગુણ્યા 12 બરાબર 1,080 ગુણ્યા 100. કેમ 100? તો કે આ ભાગાકારમાં છે, એને આપણે જમણી બાજુ કૂદકો મરાવીએ તો ભાગાકાર જાય ગુણાકારમાં. હવે 12 ગુણાકારમાં છે, એને આપણે જમણી બાજુ કૂદકો મરાવીએ તો કે અહીંયા વધશે એક્સ બરાબર 1,80 ગુણ્યા 100/12. હવે જોઈએ આપણે તો કે ગુણાકાર કરીએ તો કે 12 નવા કેટલા થાય? 108. તો કે 12 નવા 108 અને એક આ શૂન્ય વધ્યો એટલે 0 બરાબર વધશે શું આપણી જોડે? તો કે 90 ગુણ્યા 100 બરાબર 9,000 રૂપિયા આપણને હોય, તો આપણને એના 12% હોય તો 1,080 થાય, બરાબર. તો કે ટોટલ કેટલા રૂપિયા હશે? 9,000. 9,000ના 12% બરાબર 1,080 થાય. ફરીથી તો કે આપણને કોઈ સંખ્યા ખબર નથી, કઈ સંખ્યાના 12% બરાબર 1,080? તો કે આપણને કોઈ સંખ્યા ખબર નથી, તો આપણે ધારી લઈએ કે ધારો કે એક્સના 12% બરાબર 1,080, તો એક્સ ગુણ્યા 12% બરાબર 1,080. એક્સ ગુણ્યા 12% આપેલા છે એટલે 12/100 ગુણ્યા 1,080. તો કે એક્સ ગુણ્યા 12, આ 100 જે છે એ ભાગાકારમાં છે, એને કૂદકો મરાવીએ તો ગુણાકારમાં જાય. હવે 12 જે ગુણાકારમાં છે એને જમણી બાજુ કૂદકો મરાવીએ તો ભાગાકારમાં આવે. 12 નવા કેટલા થાય? 108. એક પાછળનો શૂન્ય લગાવી દઈએ તો 0. તો કે 90 ગુણ્યા 100 બરાબર કેટલા થાય? 9,000. આ રીતે પણ આપણે આ દાખલા ગણી શકીએ છીએ. આ જે દાખલા આપણે ગણ્યા છે, હમણાં અગાઉ પણ મેં કહેલું આગળના જે દાખલા, તો કે એ જ પ્રમાણના તમારે પોતાની જાતે સ્વ-અધ્યયન રીતે પોતાની જાતે આવા દાખલાની સંખ્યા બનાવવાની, અને આના જેવા બીજા તમે દાખલા ગણશો તો જ તમારું પુનરાવર્તન થશે અને તમે વધારેમાં વધારે દાખલા શીખી શકશો. ત્યાર પછી હવે આપણે આગળનો દાખલો 6થા નંબરનો જોઈશું. ત્યાર પછી 6થો દાખલો એના જેવો જ, એનાથી પણ સરળ. સંખ્યા મોટી છે પરંતુ એના જવાબ એકદમ નાના નાના હશે. સંખ્યા જુઓ મોટી કઈ રીતે આપેલી છે, તો કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો. પહેલાં શું કરવાનું છે, તો કે જે અપૂર્ણાંક આપણને આપેલો છે, અહીંયા જે ટકા આપેલા છે એને શેમાં ફેરવવાના છે? દશાંશ અપૂર્ણાંકની અંદર. અને ત્યાર પછી અપૂર્ણાંકમાં ફેરવી અને તેના અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપણે લખવાનું છે. તો કે પહેલાં આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો કે દશાંશ સ્વરૂપે કેટલા થશે? તો કે 25/100 બરાબર 0.25. આ તો ખબર પડી જ જાય કે કેટલા શૂન્ય છે? 2. તો આપણે 2 પોઈન્ટ આગળ ખસવાનું, 1 અને 2 એટલે 1 અને 2 આગળ પોઈન્ટ મૂકીએ અને આગળ શૂન્ય. આ દશાંશ સ્વરૂપે. હવે અપૂર્ણાંક સ્વરૂપે બરાબર 25/100. આ આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખ્યા. એનું હજી અતિસંક્ષિપ્ત સ્વરૂપ બરાબર, તો કે આપણે છેદ ઉડાડવાનો છે.
तो कि 25 गुण्या 4 बराबर 100 थाय माटे उपर कई वस्तु नहीं एटले कि 1/4 आ आपणे एनुं अतिसंक्षिप्त स्वरूप अने आ आपणने कयुं मळ्युं दशांश स्वरूप मळ्युं बराबर। जेटली संख्या मोटी है एना करता दाखला नाना नाना है। दशांश स्वरूपनी अंदर 25/100 केटला शून्य है 2 तो 2 आपणे आगळ पॉइंट मूकवाना तो 1 और 2 अंक पछी अपूर्णांक स्वरूप में तो कि 25/100 छेद उडाडवानो 25 चौक 100 1/4 ए आपणो जवाब। एवी ज रीते बीजो दाखलो है एने पण आपणे दशांश स्वरूपनी अंदर फेरवीए तो कि 150 भाग्या 100 आ एक शून्य गयु तो कि केटला वधशे पॉइंट पहला केटला शून्य है 1 ज है तो आपणे केटला 15 लखी काढीए अने केटला शून्य है 1 तो कहींथी 1 करीए तो 1.5 आ आपणुं आई गयुं दशांश स्वरूप। हवे एने आपणे अपूर्णांक में फेरवी अने अतिसंक्षिप्त स्वरूप में तो कि अपूर्णांक स्वरूपे शुं लखाशे 150 छेदमां 100 आ उड्यो आ छेद उड़ी गयो बराबर केटला वध्या 15/10 हजू पण छेद उड़शे 5 तारी 15 અને 5 दू 10 बराबर 3/2 आपणे एने अतिसंक्षिप्त स्वरूपे दर्शाया। त्यार पछी त्रीजो दाखलो सी 20% आपेला छे एने आपणे दशांश स्वरूपे दर्शाववा होय तो कि 20/100 आ शून्य गयु पॉइंट पछी 1 एटले के 2/10 बराबर 0.2 आ दशांश स्वरूपे दर्शाया। त्यार पछी एने आपणे अतिसंक्षिप्त स्वरूपे दर्शाई अने अपूर्णांक स्वरूपे दर्शाववाना पहेला तो कि 20/100 आ शून्य गयु बराबर 2/10 बराबर 5 दू केटला थाय 10 माटे 1/5 ए पण आपणे शुं थई गयुं एनुं अतिसंक्षिप्त स्वरूप थई गयुं। त्यार पछी हवे आपणे जोवानुं छे आगळनो दाखलो के एक शहेरमां 30% स्त्री 40% पुरुष अने बाकीना बाळको छे तो बाळको केटला छे बराबर। तो अहींया आपणे लखी शकीए कि शहेरनी कुल वस्ती बराबर 100% केटली हशे 100% हशे एनी अंदरथी तो कि आपणे बाळकोनी संख्या शोधवी होय तो कि बाळकोनी संख्या बराबर शहेरनी कुल वस्ती ओछा शहेरनी अंदर पुरुषो वत्ता स्त्रीओनी संख्या बराबर बाळक शहेरनी टोटल वस्ती केटली 100% ओछा एनी अंदरथी पुरुषो केटला छे तो कि 40 + 30 स्त्रीओ बराबर 100 - 70 बराबर 30% जेटला बाळकोनी संख्या हशे। माटे आपणे लखी शकीए कि शहेरमां कुल 30% बाळको हशे। त्यार पछी आठमो दाखलो है कि एक मतदान क्षेत्र में 15,000 मतदार है जेमां 60% मतदान कर्युं तो मतदान न करनारनी टकावारी शोधो। अहींया आपणे लखी शकीए कि टोटल केटलाय मतदान कर्युं छे 60% तो कि मतदान न करनारनी संख्या बराबर कुल मतदार ओछा मतदान करनारनी संख्या बराबर कुल मतदान केटला टका हशे 100% मतदारों ओछा एनी अंदरथी 60% मतदान कर्युं बराबर 40% मतदान कर्युं होय नहीं तो कि मतदान न करनारनी संख्या केटली थशे 40%। माटे लखी शकीए कि मतदान बराबर 40%। एनाथी अटकतुं नथी आगळ छे कि तमे शोधी शकशो कि केटला मतदारोए मतदान कर्युं नथी
કેટલા ટકાએ 40% એ તો નથી કર્યું, આપણને ખબર પડી ગઈ, પરંતુ એની અંદરથી હવે આપણે મતદાર 15,000 છે, તો 15,000ની અંદરથી કેટલાએ નથી કર્યું, તો કે આપણે લખી શકીએ કે 100% મતદારો મતદાન કરે તો કેટલું થાય? 15,000 જેટલું મતદાન થાય. 15,000 મતદારો છે, તો 40% હોય તો કેટલા થાય? તો આપણે લખી શકીએ કે 15,000 ગુણ્યા 40/100. આ શૂન્ય ગયું, આ ગયું, બરાબર. 15 ચોક કેટલા થાય? 60 અને 2 શૂન્ય, એટલે કે 6,000 વ્યક્તિઓએ મતદાન કર્યું હશે નહીં. માટે આપણે લખી શકીએ કે મતદાન ન કરનારની સંખ્યા બરાબર 6,000 અને મતદાન ન કરનારની ટકાવારી કેટલી? તો કે 40%. મતદાન ન કરનારની સંખ્યાની જગ્યાએ આપણે અહીંયા લખી કાઢીએ કે ટકાવારી. તો કેટલી ટકાવારી? 40%એ મતદાન નથી કર્યું, તો 40%એ કેટલા વ્યક્તિઓ હશે? 6,000 લોકોએ મતદાન કર્યું હશે નહીં. ત્યાર પછી આગળનો 9મો દાખલો કે મિતા તેના પગારમાંથી ₹4,000 બચાવે છે. જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? મિતાનો જેટલો પગાર છે એની અંદરથી તે દર મહિને ₹4,000 બચાવે છે, અને 4,000 બચાવે છે તો એને 10% જેટલી રકમ તેની બચી એવું આપણે કહી શકીએ છીએ કે મિતા એવું કહે છે કે મારી 10% જેટલી રકમ બચી છે. દાખલા તરીકે તમારી જોડે ₹100 કે ગમે એટલા રૂપિયા છે, એની અંદરથી તમે ₹10 બચાવો છો, બરાબર, અને તમે કહો છો કે મેં 10% જેટલી બચત કરી છે, તો તમારી જોડે ટોટલ કેટલી રકમ હશે એ આપણે શોધવાનું છે. તો કંઈ એવું જ આપેલું છે કે મિતા તેના પગારમાંથી ₹4,000 બચાવે છે. જો તેના પગારના તે 10% હોય તો તેનો પગાર કેટલો હશે? તો કે આપણે લખી શકીએ કે 10% એનો હોય, બચત કરતી હોય, બરાબર, તો એના રૂપિયા કેટલા થાય? 4,000. તો તે 100% બચત કરે તો કેટલા રૂપિયા થાય, અથવા તો કેટલો એનો પગાર થાય? 10% હોય તો એનો 4,000 ગણીએ, તો 100% હોય તો કેટલો? તો કે લખીએ 100 ગુણ્યા 4,000/10. આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું, તો કે 40,000 એનો પગાર હશે. જો એની અંદરથી તે 10% બચત કરે તો તેના 4,000 તે બચત કરે એમ કહેવાય. માટે આપણે લખી શકીએ કે મિતાનો કુલ પગાર બરાબર 40,000. ત્યાર પછી આગળનો દાખલો છે, એની સંખ્યા આ પ્રમાણે છે કે એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે, તેમાંથી 25% મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે? ટોટલ કેટલી મેચ રમે છે? 20 મેચ, તેની અંદરથી 25% જેટલી મેચ તે જીતે છે, તો કેટલી મેચો તે જીત્યા હશે? 20 મેચમાંથી કેટલી મેચો એ જીત્યા હોય તો 25% થાય, એ રીતે આપણને પૂછ્યું છે, બરાબર. તો આપણે લખી શકીએ કે કુલ મેચ બરાબર 20 અને જીતેલ મેચ બરાબર 25%. હવે આપણે લખી શકીએ કે જો 100% મેચ હોય, જીતતા હોય તો કેટલી મેચ થાય? 20 મેચ થાય, તો 25% મેચ તે જીતે છે તો કેટલી મેચો તેમ જીત્યા હશે એમ કહેવાય. તો આપણે લખી શકીએ કે 25 ગુણ્યા 20/100. આ શૂન્ય ગયું, આ ગયું, 5 દુ 10 અને પાછું 25 બરાબર ટોટલ કેટલી મેચ જીત્યા હશે એમ કહેવાય? 5. તો આપણે લખી શકીએ કે તેઓ કુલ 25% એટલે કે 5 મેચ જીત્યા હશે.
બરાબર। આ રીતે આપણે આખો સ્વાધ્યાય 8.2 પૂર્ણ કર્યો છે। આના જેવા જ મેં તમને અગાઉથી દર વખતે કહેતો આવું છું એ જ પ્રમાણે કે દરેકે દરેક દાખલા આના જેવા તમારે પોતાની જાતે જો દાખલા બનાવશો તો તમને વધારે મજા આવશે ગણવાની અને તમારું પુનરાવર્તન પણ વ્યવસ્થિત રીતે થઈ જશે। આપણે સંખ્યા બદલી નાખવાની। અહીંયા ક્રિકેટ છે તો એની જગ્યાએ ક્રિકેટ અહીંયા લખ્યું 20 મેચ છે તો 20ની જગ્યાએ 30 કરી દેવાની, 30 25 છે 25ની જગ્યાએ 10% કરી દો। એવું કંઈ પણ સંખ્યા આપણે બદલીને આના જેવા જ આપણે જેટલા દાખલા ગણીશું એટલા દાખલા તમને ગણવાની પણ મજા આવશે અને ગણિતની અંદર જેટલું તમે પુનરાવર્તન કરશો એટલું જ તમને ભણવાની મજા આવશે। એટલે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય 8.2 હવે હમણાં પૂર્ણ થાય છે। ત્યાર પછી હવે આગળના વિડીયોની અંદર આપણે 8.3 જોઈશું।